અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જન્માષ્ટમી મહોત્સવ 2025 તેમજ ઓપરેશન સિંદૂરનું ખૂબ સરસ રીતે આયોજન બાબરકોટ ગામ ખાતે કરવામાં આવ્યું હતું। વિવિધતામાં એકતાનું પ્રતીક એવા બાબરકોટ ગામમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। બાબરકોટ ગામ સમસ્ત તેમજ કોળી સેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સહયોગથી બાબરકોટ ગામ સમસ્ત જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન સિંદૂરના ડેમોન્સ્ટ્રેશનનું પણ કરવામાં આવ્યું હતું। બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે પહેલગામમાં ઓપરેશન સિંદૂર ચાલુ થયું અને પૂરું થયું ત્યાં સુધી કાલ્પનિક ચિત્રો સાથે આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ઠાકર મંદિરથી લઈને આખા ગામની શેરીઓમાં મટકી ફોડવામાં આવી હતી। આ તકે કોળી સેના ગ્રુપ દ્વારા ગામના વિવિધ મંડળો તેમજ આગેવાનોએ ભગવાન કૃષ્ણની છબી આપીને સ્વાગત કરાયું હતું। આ તકે બાબરકોટ ગામના ભાઈઓ તેમજ બહેનોએ ડીજેના તાલે મસ્ત મગન થયા અને નંદઘેર આનંદ ભયોના નાદ સાથે સમસ્ત ગામ કૃષ્ણમય બન્યું હતું। આ તકે બાબરકોટ ગામના સરપંચ, ઉપસરપંચ, લોકો, રાજકીય આગેવાનો, બહારથી આવેલા મહેમાનો તમામે જે જન્માષ્ટમીનો મહોત્સવનો ભાગ લીધો હતો। વિશેષમાં ભાવનગર જિલ્લાના વેળાવદરથી પધારેલ વકીલ મહેશભાઈ પરમાર તેમજ તેમના વકીલ મિત્રોએ ઓપરેશન સિંદૂર કોળી સેના ગ્રુપ એકદમ ગ્રુપ દ્વારા ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને એની થોડીક પ્રસ્તુતિ ઝાંખી કરી હતી। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, ઇન્કલાબ ન્યૂઝ, જાફરાબાદ। હું એડવોકેટ મહેશ પરમાર, મારું વતન ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકો। આજરોજ અમે રાજુલા તાલુકામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જે ગામમાં જન્માષ્ટમી પર્વના આયોજન કરવામાં આવેલ છે તે મુલાકાત દરમિયાન જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જન્માષ્ટમી પર્વના નિમિત્તે ઓપરેશન સિંદૂરની એક ઝાંખી કરવામાં આવી છે, જે ગામના આગેવાનો, વડીલો અને બાળકો જે કોળી સેના ગ્રુપ બાબરકોટ છે એમના વચ્ચે ઓપરેશન સિંદૂરની એક ઝાંખી કરવામાં આવી છે, તે બદલ એમને અમે સરાહના કરીએ છીએ। બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે, ગામના તમામ લોકો આમાં જોડાયેલા છે અને એક દેશની એકતા અખંડિત રહે તે માટેનો એક સરસ પ્રયત્ન કરવામાં આવેલો છે, તે બદલ આ કોળી સેના ગ્રુપને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આવા જ કાર્યક્રમો કરતા રહે તેની સાથે શુભેચ્છા પણ આપીએ છીએ।